ધોરણ 8 વિષય ગણિત. એમાં છે સ્વાધ્યાય 3.2. આપણે પહોંચ્યા હતા ચતુષ્કોણની સમજમાં, બરાબર. એમાં પ્રશ્ન નંબર 1 જોયો હતો. આપણને ખ્યાલ છે કે બધા જ કોઈ પણ આકૃતિ આપેલી હોય ને બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 છે, એ આપણે જોયું હતું, બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે. હવે આપણે બાજુઓ આપી દીધી છે, એના ઉપરથી બહિષ્કોણનું માપ. તો બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય છે, બરાબર. એટલે તમે જે બાજુઓ આપી છે 360ને ભાંગી નાખો તો આપણને શું મળી જાય? બધા ખૂણાનું માપ મળી જાય. તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 2 લખીએ. એમાં એ કેટલી બાજુ આપી છે? 9 બાજુ, બરાબર. હવે શું કરવાનું છે? 9 બાજુ આપી છે તો આપણને ધારી લઈએ, પહેલાં તો લખી લઈએ કે બહુકોણના બધા જ બહિષ્કોણનું માપ કેટલું હોય છે? માપનો સરવાળો કેટલો થાય? 360 થાય છે. હવે તમને લોકોને હું એક સૂત્ર આપું કે જે કોઈ પણ બહિષ્કોણની બાજુ આપેલી હોય, બરાબર, અને એના ખૂણાનું માપ શોધવાનું હોય તો શું કરશું? તો કે 360 ભાંગ્યા n. n એટલે શું? તો કે જેટલી બાજુઓ આપેલી હોય ને એ. તમને કોઈ પણ બહિષ્કોણનું માપ શોધવાનું કે બહુકોણના બહિષ્કોણનું માપ, બરાબર, ત્યારે 360 ભાંગ્યા n સૂત્ર મુજબ કરવાનું. n એટલે જેટલી બાજુઓ આપેલી છે. અહીંયા કેટલી આપી? તો કે n બરાબર 9 બાજુ. સૂત્રમાં મૂકી દઈએ તો કે 9 બાજુવાળા બહુકોણનું બહિષ્કોણનું માપ કેટલું થાય? તો કે 360/9. કેટલા આવશે? તો કે 40, બરાબર. થઈ ગયું. એવી રીતે તમને બીજું આપ્યું છે 15. એમાં પણ લખશું કે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય, બરાબર. હવે શું કરવાનું? સૂત્ર શું છે? 360 ભાંગ્યા n છે એટલે પહેલાં લખીએ n બરાબર 15 બાજુ. તો લખીએ કે 15 બાજુવાળા બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું થાય? 360 ભાંગ્યા n એટલે 15. 360ને 15 વડે ભાગશો એટલે જવાબ આવશે 24. આવી રીતે તમને બાજુ આપેલી હોય અને બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું કહે તો 360 ભાંગ્યા n કરી નાખવાનું, બરાબર. એવી રીતે હજુ એવું જ છે. પ્રશ્ન નંબર 3 કંઈક એવું જ કીધું છે. એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય. ઉલટું કરવાનું છે. અત્યાર સુધી આપણે બાજુઓ જે શોધતા હતા એવી રીતે જ શોધવાનું, પણ કઈ રીતે કરશું? તો પહેલાં તો એણે શું હિન્ટ આપી છે? તો કે બહુકોણ કેવો છે? નિયમિત છે. નિયમિત એટલે તો કે જે બહિષ્કોણ હશે એમાં બધી જ બાજુઓ અથવા તો ખૂણાના માપ કેવા હશે? સરખા હશે, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે. તો સૌથી પહેલાં લખશું કે બહુકોણ નિયમિત છે, તેથી બહિષ્કોણના માપ સરખા થશે અને બધા જ બહિષ્કોણનો માપનો સરવાળો 360 થાય છે, બરાબર. હવે અહીંયા કયો આપ્યો છે? તો કે અહીંયા બાજુઓ કેટલી આપી છે? બહુકોણના બહિષ્કોણનું માપ આપ્યું છે 24 અંશ, બરાબર. તો પહેલાં એ પણ લખીએ. પ્રશ્ન નંબર 3. બહુકોણના બહિષ્કોણનું માપ 24 અંશ છે, બરાબર. હવે ખૂણાઓની સંખ્યા કોની? તો કે બહુકોણના ખૂણાની સંખ્યા. તો કે ટોટલ કેટલા થતા હતા? 360નો સરવાળો થતો તો એને ભાંગ્યા 24 કરશું તો શું મળી જાય? એના ખૂણા મળી જાય, બરાબર. 360 ભાંગ્યા 24 કરો તો આપણને મળે 15. એટલે લખી શકીએ કે આ બહુકોણને કુલ 15 બાજુઓ છે. એના પછી
હવે પ્રશ્ન નંબર 4 શું કહે છે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ 165 થાય. સૌથી પહેલાં તો શું કીધું છે? નિયમિત બહુકોણ. હવે યાદ રાખજો, નિયમિત બહુકોણ હોય છે ને એમાં ઓછામાં ઓછી 3 બાજુ હોય છે. કેટલી? ઓછામાં ઓછી 3 બાજુ. 3 બાજુવાળો નિયમિત બહુકોણ એટલે કોઈ ત્રિકોણ જ હોય. હવે નિયમિત એટલે બધી સરખું, 3 બાજુ સરખી હશે તો એ કેવું થાય? સમબાજુ ત્રિકોણ જ થવાનો છે. બરાબર. હવે અંતઃકોણનું માપ એટલે નિયમિત બહુકોણ એટલે આપણે એમ જ રાખીએ કે સમબાજુ ત્રિકોણ. બરાબર. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો અંતઃકોણ એટલે અંદરના ખૂણા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનું સરવાળો અંદરનું શું થાય? 180 થવાનું છે. બરાબર. એટલે આપણે બહુકોણનું માપ એના ઉપરથી શોધી શકીએ. કઈ રીતે? તો કે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 180 માઇનસ 165 કરી નાખીએ તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ મળી જાય. તો લખીએ પ્રશ્ન નંબર 4. બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય? તો કે 180 અંશ માઇનસ 165 અંશ. 180 માંથી 165 કાઢો કેટલા આવશે? 15 અંશ રહેશે. આ કોનું મળ્યું? દરેક બહુકોણનું. શા માટે? તો કે અંતઃકોણનું માપ આપ્યું હતું. અંતઃકોણનું માપ હવે બહિષ્કોણનું શોધવું હોય તો 180 માંથી 165 બાદ કરવા પડે. હવે શું શોધવાનું છે? તો એણે જ કીધું છે કે તો કેટલી બાજુઓ હશે, એટલે બાજુઓની સંખ્યા કોનું? તો કે બહિષ્કોણનું. બરાબર. હવે આપણે ખબર છે કે બહુકોણના બહિષ્કોણની બધી જ બાજુનો માપનો સરવાળો 360 થાય. તો એ લખી નાખીએ. હવે શું કરવાનું? બહુકોણના બાજુઓની સંખ્યા જે આપણે શોધવું હતું 360 ભાગ્યા 15 કરી નાખશું તો આપણે શું મળી જાય? બહુકોણની બાજુની સંખ્યા. તો લખીએ બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા 15 અંશ. કેટલા આવશે? 360 ને 15 વડે ભાગો તો 24 થાય. એટલે શું થાય? બહુકોણની કુલ કેટલી બાજુ હશે? 15 હશે. 24. બરાબર. 24 બાજુઓ છે. આ તો પ્રશ્ન નંબર 4. એવી રીતે જોઈએ હવે પ્રશ્ન નંબર 5. એવો નિયમિત બહુકોણ શક્ય છે જેના બહિષ્કોણનું માપ 22 થાય. આ તમારા લોકોને જાતે કરવાનો છે. હું હિન્ટ આપી દઉં કઈ રીતે. બહુકોણનું પહેલાં તો બાજુઓ જોવાની હોય. બરાબર. બાજુઓ હવે 360 ભાગ્યા 22 કરો. બહિષ્કોણનું માપ જો 360 ભાગ્યા 22 જો ભાગ પડતા હશે, ઉડી જતા હશે, શેષ નહીં વધતી હોય તો એ નિયમિત બહુકોણ. બરાબર. એ નિયમિત બહુકોણ હશે, નહીતર નહીં હોય. બરાબર. 360 ભાગ્યા 22 કરજો. જો પૂર્ણાંક સંખ્યા આવતી હશે એટલે કે એનો અંશ અને છેદ મુજબ જવાબ અથવા તો પોઈન્ટમાં જવાબ ન આવતો હોય, શેષ ન મળતી હોય તો એ નિયમિત બહુકોણ હશે. ભાગ પડી જતા હોય તો. જો ભાગ નહીં પડતા હોય તો એ અનિયમિત હશે. બરાબર. એટલે કે બહિષ્કોણનું માપ 22 હોઈ શકે નહીં. બીજો પ્રશ્ન એવો કીધો છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? હવે આપણે હમણાં જ દાખલો જોયો. અંતઃકોણનું માપ એટલે શું? તો કે તમને જે 22 ખૂણાનું માપ આપ્યું છે, આગળના દાખલામાં જોઈ લે કે નથી આવતું એટલે પાછળનામાં આવવાનું જ નથી તો પણ આપણે દાખલો કરીને કહી દેવાનું કે બહુકોણના અંદરના ખૂણાનું માપ 22 છે. બરાબર. અંતઃકોણનું માપ થાય એટલે 180 માઇનસ 22 કરવાના હોય. જે જવાબ મળે એને શું કરવાનું? 360 ભાગ્યા કરો. આપણે આ પ્રશ્ન નંબર 4 કર્યો તો એવી રીતે. બરાબર. એમ થશે. જો પૂર્ણાંક સંખ્યા એટલે કે ભાગ ઉડી જતા હશે તો શું હશે? એ નિયમિત હશે અથવા તો અંતઃકોણનું માપ એનું હોઈ શકે, નહીતર ના હોય. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 હોઈ શકે. શા માટે? તો કે મેં તમને લોકોને કીધું હતું. બરાબર. કે અંતઃકોણ આવે ને, અંતઃકોણ ક્યારે શક્ય બને? નિયમિત અંતઃકોણ. તો કે એ સમબાજુ ત્રિકોણ હશે ને ત્યારે જ. હમણાં જ આપણે વાત થઈ કે તે કે એની નિયમિત બહુકોણની ઓછામાં ઓછી સંખ્યા બાજુઓની કેટલી હોય? 3 હોય. બરાબર. એટલે 3 બાજુઓ તો ખાલી એક જ નિયમિત બહુકોણ બની શકે. એ સમબાજુ
ત્રિકોણ છે. એટલે સમબાજુ ત્રિકોણના બધા ખૂણા કેવા હશે? 60 હશે. શા માટે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. આ સમબાજુ છે એટલે બધી બાજુઓ સરખી હોય, એના ખૂણાય સરખા હશે. માની લ્યો એકનું માપ 60 થશે તો બીજા બધાનું માપ કેટલું થશે? 60 જ થવાનું છે. એટલા માટે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 હોય છે, કારણ કે તે સમબાજુ ત્રિકોણનું માપ પણ 60 હોય છે. અને સમબાજુ ત્રિકોણ છે એ નિયમિત બહુકોણની ઓછામાં ઓછી 3 બાજુવાળો છે, એટલા માટે. બરાબર. હવે બીજું જોઈએ, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 હોય. જો ઓછામાં ઓછું 60 હશે અને વધુમાં વધુ 120. શા માટે? તો કે કોઈ પણ બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ શોધવા માટે એના અંતઃકોણનું માપ અને બહિષ્કોણનું માપ એ બેયનો સરવાળો કરવાનો. બરાબર. અંતઃકોણનું માપ શું આવે? તો કે 60 હોય. બંનેનો થઈને સરવાળો થાય. 180માંથી 60 બાદ કરો, તમને મળશે 120. એ શું હશે? તો કે એ બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ છે. ઓછામાં ઓછું 60 હશે અને વધુમાં વધુ 120. બરાબર. આ જોયું આપણે 3.2.